મિત્રો અમે નહીં લીધો છે નવો પંખો નાનો. તમે કઈ રીતના રિપેર કરો, બેટરી કઈ રીતના ચેન્જ કરી તમે જોઈ શકો છો. તો અમે પહેલાં 4 સ્ક્રૂ ખોલીને એને બધું સ્કેર પાર્ટ અલગ કરી નાખ્યા. બેટરી નવી લાવી, પંખો લાવ્યા અમે પંકજભાઈ પાસેથી. બેટરી હતી આવડી, હવે આવડી નાખશું એમાં. ચેક કરી લો પહેલા કે ચાલુ છે કે નહીં ચેક કરે અમે પહેલાં. અસલ ઊંધા હાલે તો ચાલુ થઈ ગયું. તો બહુ મસ્ત પવન આવે ભાઈ. આ ઊંધા ખરા જોઈએ. હવે એ પ્લસમાં આવે માઇનસમાં બેવો કરે. હવે બહુ મસ્ત પવન આવે. કેટલી ખુશી મળે સેવંતીભાઈ તમને? હવે શોલ્ડર ગરમ થઈ ગયું છે. બેટરીના 2 છેડા રેણ કરીને ફિટ કરી નાખશું, બરોબર ને? પછી આનંદ લેશ. પછી પંખાની હવાની ખાવાની આનંદ લેશું. તો અહીંયા સ્વિચ પણ છે, LED લાઇટ છે નાની. એ લાઈટ ના, પહેલા શોલ્ડર મારીને પછી બધું તમને ચેક કરીને બતાવશું. ચાલો તો મિત્રો, શોલ્ડર ને કલાઈ થઈ ગઈ છે ગરમ. લાઈ તમે જોઈ શકો છો. હવે મસ્ત છે મારા બળવંતભાઈ. શું વાત છે, જબરું આવડે છે તમારે ભાઈ. ચેનલ પર નવા હોય તો તમે અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અવારનવાર વિડીયો અમારા ચેનલમાં આવતા રહેશે હો ભાઈ. જોવાનું ભૂલશો ના બધા વિડીયો. હા, કે આ રીતના બનાવજો. તો પંખો તો ચાલુ થઈ ગયો છે. હવે આપણે લાઇટ ને બધું ચેક કરશું પહેલાં. રાતના ભાઈ ખાવા બાવા બેઠા હોય, લાઇટ જતું રહે તો LED ચાલુ કરવા થાય તમારે. મસ્ત રેણ થઈ ગયું છે. તો અમારા રેણ કરતાં કરતાં તમને હું કોનુડાના દર્શન કરાવી દઉં ભાઈ. હા, અમારા કોનુડો અહીંયા બેઠા છે. સવારમાં એને ફ્રૂટ વધારે પાણી વાણી. ચલો તો ઓછા વધતો થાય છે અહીંયા આપણે. રેગ્યુલેટર છે એ થોડી. હા, વાહ, ટોપ સ્પીડમાં તો તમે. અને હવે LED થાય છે કે નહીં ભાઈ? ઓ મને દગો આલ્યો ભાઈ. LED ને રિપેર કરવી પડશે ભાઈ. વિડીયોમાં પણ તમે બન્યા રહેજો. અમે તમને લાઇટ કરીને તો બતાવશું, પણ કદાચ LED ઉડી ગઈ હોય તો નક્કી કહેવાય નહીં. બાકી આ DCBC ઉડી ગઈ લાગે અમારે LED ની. ભાઈ તો આપણે LED ને ચલો પેન્ટિંગ રાખો. હવે સ્વિચ ખરાબ લાગે છે તો અમે હવે લાઇટનું થોડું કામકાજ બાકી રહેશે, તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવશું. તો અમારે પંખો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. અમારે આટલું જોતું હતું. હવે લાઇટનું તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે. ચલો તો થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક કરી નાખજો. થેન્ક યુ સો મચ. પંખો ફિટ કરતાં કરતાં અંદર જે સ્વિચનું થોડું રેન તૂટી ગયું હતું તો એને અમે રિપેર કર્યું છે. તો હવે લાઇટ પણ તમે જોઈ શકો છો. દેખો બહુ ફાસ્ટ થાય છે લાઇટ. પંખો પણ ચાલુ છે. ये थोड़ी स्विच नो प्रॉब्लम से क्या हो गया इसके भाई? हाँ, रेडी हो गया. चलो इसको फास्ट करते हैं एकदम फास्ट. LED बंद हो गई है, इसको करते हैं रिपेयर. हो गई. थोड़ा सा इधर शोल्डर खुल गया है इसका. चलो भाई, ચેનલ પર નવા હોય તો તમે અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અવારનવાર વિડીયો અમારા ચેનલમાં આવતા રહેશે હો ભાઈ. જોવાનું ભૂલશો ના બધા વિડીયો. હા, કે આ રીતના બનાવજો. તો પંખો તો ચાલુ થઈ ગયો છે. હવે આપણે લાઇટ ને બધું ચેક કરશું પહેલાં. રાતના ભાઈ ખાવા બાવા બેઠા હોય, લાઇટ જતું રહે તો LED ચાલુ કરવા થાય તમારે. મસ્ત રેણ થઈ ગયું છે. તો અમારા રેણ કરતાં કરતાં તમને હું કોનુડાના દર્શન કરાવી દઉં ભાઈ. હા, અમારા કોનુડો અહીંયા બેઠા છે. સવારમાં એને ફ્રૂટ વધારે પાણી વાણી. ચલો તો ઓછા વધતો થાય છે અહીંયા આપણે. રેગ્યુલેટર છે એ થોડી. હા, વાહ, ટોપ સ્પીડમાં તો તમે. અને હવે LED થાય છે કે નહીં ભાઈ? ઓ મને દગો આલ્યો ભાઈ. LED ને રિપેર કરવી પડશે ભાઈ. વિડીયોમાં પણ તમે બન્યા રહેજો. અમે તમને લાઇટ કરીને તો બતાવશું, પણ કદાચ LED ઉડી ગઈ હોય તો નક્કી કહેવાય નહીં. બાકી આ DCBC ઉડી ગઈ લાગે અમારે LED ની. ભાઈ તો આપણે LED ને ચલો પેન્ટિંગ રાખો. હવે સ્વિચ ખરાબ લાગે છે. મિત્રો પંખો ફિટ કરતાં કરતાં અંદર જે સ્વિચનું થોડું રેન તૂટી ગયું હતું તો એને અમે રિપેર કર્યું છે. તો હવે લાઇટ પણ તમે જોઈ શકો છો. દેખો બહુ ફાસ્ટ થાય છે લાઇટ. पंखो पण चालू है. ये थोड़ी स्विच नो प्रॉब्लम से क्या हो गया इसके भाई? हाँ, रेडी हो गया.
चलो इसको फास्ट करते हैं, एकदम फास्ट। एलईडी बंद हो गई है, इसको करते हैं रिपेयर।